ભારતીય સંસ્કૃતિની એક બહુ જ મહત્ત્વની પરંપરા એટલે યજ્ઞ પરંપરા. આપણે બધાએ જ હમણાં લગભગ 1.5 મહિના પહેલાં જ નીલકંઠવર્ણીની તપોમૂર્તિની પ્રતિષ્ઠા વખતે આવા એક વિશાળ યજ્ઞની અંદર લાભ લીધો. બહુ અદ્ભુત માંગલિક સવારના પહોર બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ. આવી યજ્ઞ પ્રતિષ્ઠા વિધિના જે બધા યજ્ઞો થાય છે એ સિવાય પણ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષોથી આ યજ્ઞો થતા રહ્યા છે. યજ્ઞ દેખાય એક બાહ્યોપચાર, પણ ખરેખર આ બાહ્યોપચાર નથી. એ માત્ર કોઈ ક્રિયાકાંડ નથી. એ એટલા બધા અગત્યના વિધિ વિધાન છે કે જે માત્ર શરીર પૂરતા નહીં, મનની સ્વસ્થતા પૂરતા નહીં, પણ પ્રકૃતિની રક્ષા માટે પણ એટલા જ લાભદાયક છે. શરીર અને મનની વાતો કરી, હવે પ્રકૃતિ તરફ આવીએ. જે આપણે આ સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિ, એના પણ લાભ માટે યજ્ઞ જરૂરી છે. એમાં જે બધા હૂત દ્રવ્યો વપરાય છે, ડાંગર છે, જવ છે, તલ છે, ગાયનું ઘી છે, બધા સમિત દ્રવ્યો છે, હૂત દ્રવ્યો છે, બધા જે આવી રીતે વાપરવામાં આવે છે, અને એનાથી જે અગ્નિ પ્રગટે છે, એ અગ્નિ એ એટલો બધો એક સારેરો અગ્નિ છે કે જો આપણે બધાએ જો માર્ગ કર્યો હોય તો અન્ય એવો જ્યારે લાકડાનો કે અન્ય ધુમાડો હોય ને ત્યારે આપણે આંખો બાળશે, પણ યજ્ઞશાળામાં જ્યારે આવો અગ્નિ પ્રગટતો હશે અને યોગ્ય રીતે યોગ્ય હૂત દ્રવ્યોથી અગ્નિ પેટાવવામાં આવ્યો હશે તો એ અગ્નિ આંખોને બાળશે નહીં, નાકમાં ગુંગળામણનો અનુભવ નહીં કરાવે, એ આપણને શાંતિનો અનુભવ કરાવશે. આવી જ વાત રશિયન ડૉક્ટર સરોવિચે કરેલી છે કે ભારતીય પરંપરામાં જે યજ્ઞ વિધિનો જે ધુમાડો છે, અગ્નિ છે, એ એટલો બધો પવિત્ર છે કે જેનાથી એટમિક રેડિયેશનની અસર ઓછી થઈ જાય છે. એને લખ્યું છે કે છાણ, ગાયના છાણ ઉપર ગાયનું ઘી ને વગેરે હૂત દ્રવ્યોથી અગ્નિ પેટાવવામાં આવે છે, એનાથી આ એટમિક રેડિયેશન જે આપણે અત્યારે બધા આધુનિક સાધનો જેમ જેમ આવશે, આ રેડિયેશનની અસર આવે જ છે. મોબાઈલ ટાવર રેડિયેશન જ છે, એક્સરે મશીન કે બીજા સોનોગ્રાફી કે વગેરે રેડિયેશન જ છે. આપણે જાણે અજાણે આ બધા રેડિયેશનનો ભોગ બનવું જ પડે છે. પણ આપણી પરંપરામાં આપણા પૂર્વજો ઋષિમુનિઓએ આપેલા યજ્ઞ પરંપરાનો અગ્નિ એટલો પવિત્ર છે કે એટમિક રેડિયેશનની અસર ઓછી કરી નાખે છે, એવું આ રશિયન વૈજ્ઞાનિકે છે. જર્મનના કેટલાય વૈજ્ઞાનિકો તો આપણા યજ્ઞની જે ભસ્મ થાય એ ભસ્મને આધારે ઔષધીય પ્રયોગો કરીને સારી દવાઓ બનાવી. કેટલાય વિદ્વાનો એવું જ માને છે કે આ અગ્નિ જે યજ્ઞનો છે એનાથી આખું આપણું જે સમગ્ર વાતાવરણ, જે ઓક્સિજન પછી ઓઝોનનું પડ છે, એ ઓઝોનનું પડને મજબૂત કરે છે. આવા તો કેટલાય સંશોધનો થયા છે. તો આ બધા સંશોધનો એ આપણા વિધિ વિધાનને વધારે પ્રતીતિકર અને વાસ્તવિક એ બનાવે છે. ત્યારે આપણને થાય કે આપણા વિધિ વિધાનો એ કેટલા બધા વાસ્તવિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે. સાથે એવી એક અગત્યની વિધિ કે આગળ હવે જઈએ છીએ, 16 સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારથી લઈને અગ્નિ સંસ્કાર સુધી માનવીય જીવન પરંપરાના 16 સંસ્કાર વહેંચાયેલા છે. બધા સંસ્કાર તો આપણે નહીં લઈ શકીએ, પણ માત્ર 2 સંસ્કારની વાત કરીએ કે જે બધાને બહુ જ ઓછી ખબર છે. જેમ કે કર્ણવેદ સંસ્કાર. આપણો આ કર્ણવેદ સંસ્કાર એ આપણને સામાન્ય લાગે, પરંતુ શાસ્ત્રોના પુરાવાને આધારે વ્યાસ સ્મૃતિમાં લખવામાં આવ્યું છે, કૃત ચૂડાસ્ય બાલસ્ય કર્ણવેદો વિધિયતે. એટલે કે બાળકને કાન એ જ્યારે છેદવામાં આવે છે અને સોનાની વાળી કે એવું જ્યારે પહેરાવવામાં આવે છે, એના ઘણા બધા ફાયદાઓ છે. આજે આ લગભગ વિધિ બહુ ઓછી થાય છે, કારણ કે આ કર્ણવેદ આજે પણ કેટલાય એક્યુપ્રેશરવાળા સ્વીકારે છે કે સારામાં સારા પોઈન્ટ બધા અહીંયા જ છે. તો આપણા શાસ્ત્રોમાં તો સંસ્કાર રૂપે એને સ્થાન આપેલું છે. ત્યાં વ્યાસમતીનો આપણે રેફરન્સ જોયો, સુશ્રુત સંહિતા છે, જે આરોગ્યનો ગ્રંથ છે, એમાં લખવામાં આવ્યું છે, રક્ષા ભૂષણ નિર્મિત્તમ બાલસ્ય કર્ણો વિદ્યતે. કે બાળકની જો સારી રક્ષા કરવી હોય તો એને કર્ણવેદ સંસ્કાર કરવા જરૂરી છે. આવું સુશ્રુત સંહિતામાં લખેલું છે. અને આજે પણ એવા કેટલાય આ અંગેના જાણકાર વ્યક્તિ સ્વીકારે છે કે બાળકને જ્યારે આવા કંઈક રોગો થાય છે, પણ જો એને કર્ણવેદ સંસ્કાર હોય તેને શ્વાસ વગેરેના રોગો ઓછા થાય છે, એ સારી રીતે જીવન જીવી શકે છે. આ સંસ્કાર બાલ્યાવસ્થામાં કરવાનો હેતુ એટલો જ છે કે પછી એને ભવિષ્યના આવા રોગો થવાની શક્યતા એ બહુ નહીવત રહે છે. આપણા અથર્વવેદમાં લખેલું છે. આજે વાત કરી સ્મૃતિશાસ્ત્ર, વેદ તો આપણો મુખ્ય ગ્રંથ છે, ભારતીય પરંપરાનો આદિ ગ્રંથ છે. અથર્વવેદમાં આ લખ્યું છે કે નૈનમ રક્ષાંસી પિશાચા
સહંતે યોર વિભરતી દાક્ષાયણમ હિરણ્યમ. એટલે કે દક્ષિણ કાનમાં એટલે કે જમણા કાનમાં આવું છેદ કરીને સુવર્ણ ધારણ કરવામાં આવે છે, તો એનાથી રાક્ષસ વગેરેનો પણ કોઈ ઉપદ્રવ રહેતો નથી. તો આ રીતે કર્ણવેદ એ આપણા સંસ્કાર એ કેટલા બધા વાસ્તવિક, વૈજ્ઞાનિક અને આપણને લાભદાયી છે એનો પણ ખ્યાલ આવે છે. સાથે સાથે આવા અનેક રામચરિત માનસ જેવા ગ્રંથો, એમાં પણ રામચંદ્ર ભગવાનને આ સંસ્કાર કરવામાં આવ્યા હતા એનો ઉલ્લેખ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન સ્વામિનારાયણને બાલ્યાવસ્થામાં આ સંસ્કાર થયા હતા એનો ઉલ્લેખ છે. રામચરિત માનસમાં લખ્યું છે, કર્ણ વેદ ઉપવીત વિવાહ સંગ સંગ સબ ભયે ઊંચા. એટલે કે ભગવાન રામચંદ્રને પણ આ સંસ્કાર કર્ણવેદ સંસ્કાર કરવામાં આવ્યો હતો એવો રામચરિત માનસમાં ઉલ્લેખ છે. તો આપણા 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર કર્ણવેદ સંસ્કાર એ પણ કેટલો વાસ્તવિક અને વિધિ વિધાનમાં બહુ જ અગત્યનું સ્થાન ધરાવે છે. એવો જ એક સંસ્કાર લઈએ છીએ, એ છે આપણો અગ્નિ સંસ્કાર. હવે માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આ અગ્નિ સંસ્કાર એ કેટલો બધો વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે. અન્ય કેટલાય ધર્મોમાં શબને દાટવામાં આવે છે કે નદીમાં પધરાવવામાં આવે છે. એના કરતાં આ જે છે એ ખરેખર 100% વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે. કારણ કેવી રીતે? કારણ કે ઘણા મૃત શરીરો રોગગ્રસ્ત હોય અને પછી એને જ્યારે દાટવામાં આવે કે નદીમાં પધરાવવામાં આવે, જળમાં પધરાવવામાં આવે, ત્યારે એના જીવાણુઓ એ પૃથ્વી અને જળમાં મિશ્રિત થાય છે, પ્રદૂષણ ફેલાય છે અને સ્વસ્થ વ્યક્તિને પણ એ હેરાન કરે છે. એટલે અગ્નિદાહ આપતા સંપૂર્ણપણે એ શરીર સાથે રોગના જીવાણુઓ પણ નષ્ટ થઈ જાય છે. કેટલું વાસ્તવિક આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષોથી આ પરંપરા મૂકવામાં આવી છે. બીજું આપણને દેખાય છે કે સબને ક્યારે દાટે તો જમીનનો ઘણો બધો ભાગ રોકાય, માણસોની સંખ્યા તો વધતી જ જવાની. એમ કરતાં કરતાં કાળક્રમે એવી એક પરિસ્થિતિ આવે કે કદાચ મોટાભાગની જગ્યા આમાં જ રોકાઈ જાય. અને એ તો ખરું જ. એના કરતાં આગળ કેટલી ફાલતુ જમીન પછી આવી થાય અને એ સબ જમીનમાં સડે અને એ સડો વરસાદના પાણી દ્વારા ક્યારેક નજીકના પાણીના બોરમાં જાય કે કૂવામાં આવે ને પાણી પછી પીવામાં આવે અને વિષાણુ કે જીવાણુ એ સ્વસ્થ માણસના શરીરને પણ નુકસાન કરે. તો આવા ઘણા બધા અનર્થો આની અંદર ફેલાયેલા છે. એની સામે આપણા ભારતીય 16 સંસ્કારનો છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર, જે મૃત્યુ પછી જ્યારે જીવાત્મા એ શરીર છોડી દે છે, પણ ક્યારેક જે શરીરમાં વર્ષો સુધી રહ્યા હોય એટલે જીવાત્માને પણ શરીરનું વળગણ છૂટતું ના હોય, પણ આ શરીર ભસ્મીભૂત થઈ જાય એટલે શરીર પ્રત્યેનું વળગણ પણ જતું રહે અને એ જીવાત્મા બીજા કોઈ યોગ્ય શરીરમાં કે ભગવાનના ધામમાં પણ જાય. તો અગ્નિ સંસ્કાર 16 સંસ્કારનો એક ભાગ એ પણ કેટલો વ્યવહારિક, વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે એની આપણને પ્રતીતિ કરાવે છે. તો આવા વિધિ વિધાન એ આપણે જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ અને એમાં થોડું રિસર્ચ કરતા જઈએ તો આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એ વિધિ વિધાનો પ્રત્યે એ વિશેષ વધતો જાય છે. સાથે એક એવો વિધિ વિધાન છે, એ છે આપણા મુહૂર્ત. આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય પરંપરામાં ગ્રહ નક્ષત્રોને આધારે એવા મુહૂર્ત એ સ્વીકાર્ય કરવામાં આવ્યા છે. આ મુહૂર્ત એ પણ બહુ જ યોગ્ય છે. એનું કારણ એટલું જ છે કે આ મુહૂર્ત જે છે એને આજે ભારતીય બધા જ કામો શુભ મુહૂર્તમાં કરવા એવું નથી, પણ જે આપણા જીવનના અગત્યના અને પવિત્ર કાર્યો છે એ શુભ મુહૂર્તમાં થાય એ તો આગ્રહ એવો આપણી પરંપરાએ અને ઋષિમુનિઓએ રાખેલો જ છે કે જેથી એ કાર્ય એ ખૂબ સારી રીતે એ નિર્વિઘ્ન થાય. પરદેશના સંસ્કૃતિમાં સિકંદરથી લઈને બેબિલોનિયન સુધીના કેટલાય રાજાઓ આ મુહૂર્તને અનુસરતા એવા ઉલ્લેખો છે. યુરોપના કેટલાય દેશોમાં ટોલેમેની નામના એક બહુ જ પ્રસિદ્ધ યુરોપના વિદ્વાન થયા, એને આખું પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું છે કે આ મુહૂર્તમાં યુરોપના કેટલાય દેશોનો પ્રભાવ હતો અને 1400 વર્ષ સુધી યુરોપના મોટાભાગના દેશો આ મુહૂર્તને અનુસરતા. તો આપણને પશ્ચિમી સંસ્કૃતિના પણ કેટલાય દેશોમાં આ મુહૂર્તનો આગ્રહ એ દેખાતો. એટલે આજે આપણે જોઈએ છીએ કે આપણી આ ભારતીય સંસ્કૃતિમાં સનાતન હિન્દુ ધર્મમાં આવા યોગ્ય અને શુભ મુહૂર્તનો એ આગ્રહ રાખવામાં આવે છે. સાથે સાથે આપણે જ આ બધી વસ્તુઓ વિધિ વિધાનો જોયા
એમાં કેટલાક નાના વિધિ વિધાનો પણ કેટલા વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે આપણે સમજાવીએ. દાખલા તરીકે એક નાનકડો વિધિ વિધાન છે કે પાણી અને દૂધ ગાળીને પીવું. કેટલી નાની વસ્તુ લાગે, પરંતુ આ વસ્તુ પણ એટલી વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે. એ આપણને સમજાય છે કે આ વસ્તુમાં જ્યારે થોડી ગરબડ થાય છે ત્યારે શરીરમાં એ રોગોના ભોગ બનવું પડે છે. આપણા શિક્ષાપત્રીમાં પણ મહારાજે 30મા શ્લોકમાં લખ્યું છે અને સત્સંગ દીક્ષાના પણ 30મા શ્લોકમાં લખવામાં આવ્યું છે. મહારાજે લખ્યું છે શિક્ષાપત્રીમાં, અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્સતા. આ જ વાતને એ સત્સંગ દીક્ષાના 30મા શ્લોકમાં મહંત સ્વામી મહારાજે પણ નોંધી છે કે પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધમ તથા જલમ દુગ્ધાદિકમ તથા, કે પાણી અને દૂધ વગેરે ગાળીને લેવું. હવે આના માટે આપણા શાસ્ત્રોમાં ગણનાની પદ્ધતિ હતી. જે દળમાં આવા ગણના નથી હોતા તો પાણીના સૂક્ષ્મ જંતુઓ આપણા ખોરાકમાં કે પીવાના પાણીમાં ભળે છે. થોડા વર્ષો પહેલાં લંડનનું એક બહુ જ મોટું વર્તમાનપત્ર છાપું, એનું નામ છે ડેઇલી મેલ. 10મી જુલાઈ 1996ના આ ડેઇલી મેલના વર્તમાનપત્રમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સમગ્ર લંડન શહેરને જે પાણી પૂરું પાડે છે લંડનમાં થેમ્સ નદી છે, એટલે થેમ્સ વોટર ઓથોરિટી એ આ સમગ્ર લંડન શહેરને પાણી પૂરું પાડે છે. એને એવું નોંધ્યું કે આ થેમ્સના પાણીમાં બારીક જંતુઓ નોંધાયા છે અને સાથે એ સંસ્થાએ એ પણ કીધું કે આ જંતુઓને નિવારવા માટે તમારે બધાએ નળ ઉપર પાતળું કાપડ રાખવું, જેને આપણે ગળણું કહીએ છીએ. બસ આટલું જ કીધું કે જંતુઓ આવશે, પાણી આવશે એટલે જંતુઓ આવશે, પણ એને નિવારવા માટે તમારે નળ ઉપર પાતળું બારીક કાપડ રાખવું, જેને આપણે ગળણું કહીએ છીએ. દેખાય બહુ જ સામાન્ય વિધિ વિધાન, પરંતુ કેટલો ઓથેન્ટિક, કેટલો પ્રમાણભૂત, કેટલો વાસ્તવિક છે એ આપણને સમજાય. આ નાના વિધિ વિધાન એટલા માટે લીધા કે જેથી આપણને મોટા વિધિ વિધાનમાં ક્યારેય શંકા ના જાય. બીજી એવો નાનકડો વિધિ વિધાન, દાખલા તરીકે આપણી ક્રિયાઓમાં, એ ધાર્મિક ક્રિયા હોય કે આપણી દૈનિક ક્રિયા હોય, તો વારંવાર હાથ ધોવાની વિધિ આવશે. જોજો, આપણી દૈનિક ક્રિયા જુઓ, એ શૌચ વિધિ હોય કે સ્નાન વિધિ હોય કે દંત ધાવન હોય કે જમતા પહેલાં હાથ ધોવાની વિધિ હોય, વારંવાર પાણીનો ઉપયોગ આવશે. ધાર્મિક વિધિમાં મહાપૂજામાં બેઠા હોઈએ કે બીજી કોઈ વિધિમાં હોય, વારંવાર હાથ ધોવાનું. કેમ? આ હાથ ધોવાની વિધિ એ એટલી બધી નાની લાગે છે, પણ આ બધા પ્રયોગો દ્વારા સિદ્ધ થયું. અમેરિકાની બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી છે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી. એ યુનિવર્સિટીના ડૉક્ટર ફિલિપ પ્રાઇસે એક પ્રયોગ કર્યો. 80 વર્ષ પહેલાંનો આ પ્રયોગ છે. એને 14 અલગ અલગ વાસણમાં જંતુમુક્ત પાણી ભર્યું કે જેમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ ના હોય. પછી પોતાના હાથ એક એક વાસણમાં ધોતા ગયા અને પછી એ હાથ ધોયેલા 14 વાસણનું પાણી તપાસવામાં આવ્યું. માઇક્રોસ્કોપ દ્વારા એનું નિરીક્ષણ કર્યું, પરીક્ષણ કર્યું, તો તારણ શું આવ્યું? એના હાથમાંથી 45 લાખથી વધુ બેક્ટેરિયા આ વાસણના પાણીમાં આવી ગયા હતા. પછી એને કીધું કે આપણા સામાન્ય માણસના હાથ ઉપર આવા લાખો બેક્ટેરિયા હોય છે, એટલે સમય સમયે હાથ ધોવાથી આ બેક્ટેરિયા કે જીવાણુ એ નિર્મૂળ થાય છે, દૂર થાય છે. કહેવાય સામાન્ય વિધિ કે સમય સમયે હાથ ધો. હવે આપણે જોજો, સભામાં આવતા પહેલાં સેન્ડલ કાઢ્યા હશે, બૂટ કાઢ્યા હશે, હાથ બગાડ્યો હશે, પણ કોઈને ટોયલેટ બ્લોકમાં જઈને હાથ ધોવાનો વિચાર નહીં આવ્યો હોય. એવા હાથે પછી અહીંયા આવીને ભગવાનના દર્શન કરીએ કે હાથ જોડીએ, એ અપવિત્ર હાથ એ કેટલા યોગ્ય છે? વિધિ બહુ જ સામાન્ય છે, પણ એની પાછળ કેટલું ઊંડાણ, કેટલી વાસ્તવિકતા, કેટલી વૈજ્ઞાનિકતા અને એથી પણ વિશેષ એક ઉચ્ચ આધ્યાત્મિકતા, જે આપણે આત્મા અને પરમાત્માના જ્ઞાન તરફ ગતિ કરીને સ્થિતિ પ્રાપ્ત કરવી છે, ત્યાં સુધી જવાનું છે. એટલે મેં છેલ્લે જે 2 વિધિ વિધાન સમજાવ્યા કે હાથ ધોવા અને પાણી ગાળીને પીવું, ભલે લાગે સામાન્ય, પણ આ સામાન્ય વિધિ વિધાન પણ એ કેટલા બધા ઊંડાણ ભર્યા અને વાસ્તવિક છે. એનાથી આપણને સર્વને પ્રતીતિ આવે કે આપણા બધા જ સનાતન ધર્મના વિધિ વિધાનો એ સંપૂર્ણપણે વાસ્તવિક છે. બસ આટલું સ્વીકારવાનું. તો આ વિધિ વિધાનનો આ એક ભાગ એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજા ભાગ, સનાતન ધર્મના પ્રતીકો. સમયની મર્યાદા પ્રમાણે માત્ર 5 પ્રતીકો આપણે લઈએ છીએ
કંઠી, માળા, તિલક ચાંદલો, સ્વસ્તિક અને આ રીતે યજ્ઞોપવિત. તો આ જે આપણા 5 પ્રતીકો છે, પહેલાં લઈએ છીએ કંઠી. કંઠી એ માત્ર કોઈ દોરો ધાગો નથી, એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. કારણ કે આપણી આ માનવીય સ્થિતિ એ અનેક પરિબળોનો ગમે ત્યારે ભોગ બને. કુદરતી આપત્તિનો ભોગ બને, શારીરિક આપત્તિનો ભોગ બને, કોઈકના કુટુંબ કે સામાજિક આપત્તિનો ભોગ બને. આ બધી પરિસ્થિતિઓ આવવાની, અને એ પરિસ્થિતિ આપણા હાથમાં નથી. એ વખતે આપણે કોઈકનો આશરો શોધવો પડે, કોઈકનું શરણું સ્વીકારવું પડે. અને ગમે તેવા વ્યક્તિ કે વસ્તુનો આશરો શોધીશું તે વ્યક્તિ કોઈને કોઈ રીતે પરતંત્ર તો હશે જ. એકમાત્ર પરમાત્મા એ સર્વતંત્ર સ્વતંત્ર છે. એ તમામ વ્યક્તિ, વસ્તુ, પરિબળો અને પરિસ્થિતિથી પર છે. તો એનો આશરો સ્વીકારીએ, એની શરણાગતિ કરીએ, તો આ જે કંઈ આવી જીવનમાં વિપરીતતા આવે, પરિસ્થિતિઓ વિકટ બને, ત્યારે એ વખતે આવા સર્વતંત્ર સ્વતંત્ર ભગવાનના શરણે આપણે હોઈએ તો સેજી આપણી રક્ષા થાય. એટલે શરણાગતિના ભાવથી આ કંઠી એ પહેરવામાં આવે છે. એ માત્ર કોઈ તાંત્રિક દોરો ધાગો નથી, કોઈ એવી બીજી અવસ્થાનો ભાગ નથી. એક ભગવાનના આપણે ભક્ત છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ભગવાનના ભક્તને એક આઈડેન્ટિટી રૂપે, આપણી ઓળખ રૂપે આ કંઠી છે. એવી જ બીજી વાત એ છે માળા. આપણે માળા ફેરવીએ છીએ તો માળા એ આપણા ભગવાનના ભજનના પ્રતીક રૂપે છે. આજે જ્યારે 108મી પ્રવચન માળા છે તો માળાના મણકા તમે ગણજો, 108 હશે. એ પણ બહુ વાસ્તવિક છે. કેવી રીતે? આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આપણા માણસના સ્વાભાવિક શ્વાસની સંખ્યા એ પ્રત્યેક પળમાં 6 જેટલી થાય છે. પળ એટલે 24 સેકન્ડ, 1 મિનિટ એટલે અઢી પળ, એટલે કે 1 મિનિટમાં 15 જેટલા શ્વાસ સ્વાભાવિક રીતે લેવાય છે. દિવસના 24 કલાકમાં ગણીએ તો લગભગ 21,600 જેટલા આપણા શ્વાસ થાય. 12 કલાકની રાત, 12 કલાકનો દિવસ, અને એને આપણે વિભાજિત કરીએ તો દિવસમાં 12 કલાકમાં આપણે 10,800 જેટલા શ્વાસ લઈએ છીએ. હવે આપણા શાસ્ત્રો ભગવાનના ભક્ત તરીકે દરેકની ઈચ્છા હોય કે ભગવાનનું ભજન કરવું, શ્વાસોચ્છ્વાસે ભજન કરવું. જેમ કીર્તનમાં લખ્યું છે, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટ ન દોરત દોરા, કે ભગવાનની અખંડ ભજન થાય એવી દરેક ભક્તની ઈચ્છા રહે. એ શક્ય જ નથી. તમે 24 કલાક અખંડ ભજનમાં રહો એ શક્ય નથી. તો એના પ્રતીક રૂપે આટલો વિશાળ સંખ્યામાં જાપ ના થઈ શકે, એટલે એ વિધિને ઉપાંશુ જપ કરવામાં આવે. એટલે એ મંત્રનું ફળ 100 ગણું વધી જાય. આવું આ શાસ્ત્રોક્ત વિધાન છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે ઉપાંશુ સ્યાત સતગુણ, એટલે કે હવે એને 108 ગુણ્યા 100 કેટલા થયા? 10,800. તમે એક માળા ફેરવો એટલે 10,800 વખતનો જાપ થયો, એટલે કે દિવસના જેટલા શ્વાસ લેવાય છે એટલું શ્વાસરૂપી ભજન એ પૂર્ણ થયું. આ માળાનું ફળ એટલે એને 108 મણકા રૂપે નક્કી કરવામાં આવ્યું છે. તો એક માળા એ 108 મણકાની આ રીતે આપણા શ્વાસોચ્છ્વાસ ભજન થાય એના પ્રતીક રૂપે છે. તો આપણા પ્રતીકો પણ એ કેટલા વાસ્તવિક અને કેટલા યોગ્ય રીતે સ્વીકારવામાં આવ્યા છે એ આપણો ખ્યાલ આવે છે. એવું જ આપણે ત્રીજું લઈએ કે આ જનોઈ વિશેષ કરીને બ્રાહ્મણ કુળના વિશેષ પહેરતા હોય છે, અન્ય કુળના પણ પહેરતા હોય છે. તો યજ્ઞોપવિત માટે કહેવામાં આવ્યું છે, યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. કે બળ અને તેજ આપનારી યજ્ઞોપવિત છે, જેમાં આવી રીતે બધા જ દેવોનો વાસ છે. આ યજ્ઞોપવિત બહુ જ પરમ પવિત્ર વસ્તુ છે, પરંતુ એની મર્યાદા પણ જાળવવી એ બહુ જ યોગ્ય છે. તો આ યજ્ઞોપવિત જે આપણા સનાતન હિન્દુ ધર્મના એક પ્રતીક રૂપે પહેરવામાં આવે છે એ કેટલી બધી સુયોગ્ય છે. એનો એક ભાગ લઈએ. દાખલા તરીકે યજ્ઞોપવિત જ્યારે આપણે એવી કોઈ ક્રિયાઓ કરીએ, દૈહિક ક્રિયાઓ, દાખલા તરીકે ઉત્સર્જન ક્રિયા, તો એને કાન ઉપર ચડાવવામાં આવે છે. આ પણ કેટલું વૈજ્ઞાનિક, વ્યવહારિક અને વાસ્તવિક છે. કારણ કે જ્યારે આપણા ઇન્દ્રિયોનો વિચાર કરીએ છીએ તો આપણા આગળ કીધા પંચભૂત છે.
પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો કાન છે એ આકાશ તત્વ ત્યાં રહે છે, આંખમાં તેજ તત્વ છે, નાક છે એ ગંધ તત્વ છે, આ ત્વચા છે એ વાયુ તત્વ છે, અને જે જીભ છે એમાં રસ તત્વ કહેતા જળ તત્વ છે. હવે આ બધા જ અંગોમાં કેમ કાન ઉપર જ જનોઈ ચડાવવાની, મસ્તક ઉપર નહીં, નાક ઉપર નહીં, મોઢામાં નહીં રાખવાની? કારણ ઘણી બધું ને વસ્તુને મોઢામાં રાખવાની ઘણા ટેવ હોય છે. કંઈ પણ કાગળ પડે તો મોઢામાં મૂકે. જોજો બધાને કંઈ પેલો આમ ઘણો હોય તો તરત મોઢાનું થૂંક લગાડે. આ વસ્તુ જ ખોટી છે. કાન આપણી આ બધી જ ઇન્દ્રિયોમાં પવિત્ર માનવામાં આવે છે. કેમ? કારણ કે એમાં આકાશ તત્વ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તેમાં આકાશ તત્વ છે ને એ નિર્લેપ છે. મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે કે આકાશ સરખા નિર્લેપ અમે છીએ. એટલે આકાશ તે તત્વને નિર્લેપતા સાથે સ્વીકારવામાં આવ્યું છે. તો એ આકાશ તત્વ જેમાં પ્રધાનપણે રહે છે એવું આપણું કર્ણેન્દ્રિય એ પવિત્ર છે. તો એના પર જનોઈ ચડાવીને જે બધી ઉત્સર્જન ક્રિયાઓ છે કરો, તો જે યજ્ઞોપવિત જે સદાયને માટે પરમ પવિત્ર છે એ અશુભ ના બને, અશુદ્ધ ના બને. એટલા માટે એક સામાન્ય વિધિ કે યજ્ઞોપવિતને પણ કાન ઉપર ચડાવીને આવી ઉત્સર્જન આદિ ક્રિયાઓ કરવી કેટલું વાસ્તવિક એ આપણને દેખાય. તો આ ત્રીજું આપણું આ સ્વીકાર્ય બન્યું છે કે આ યજ્ઞોપવિત. એવી જ વસ્તુ આવે છે આપણું સ્વસ્તિક. આપણને બધાને ખ્યાલ છે કે હિન્દુ સનાતન ધર્મનું આ બહુ જ અગત્યનું પ્રતીક છે. એ છે સ્વસ્તિક, કે જેના ચાર ખૂણે એ ચાર બ્રહ્માનો વાસ હોય છે ને ચાર ખૂણા છે એ ચાર પુરુષાર્થનો પણ દ્યોતક છે. તો આ રીતે આપણું આ સ્વસ્તિક ચિહ્ન એ પણ બહુ જ વાસ્તવિક રીતે એ સ્વીકારવામાં આવ્યું છે. હિન્દુ ધાર્મિક વિધિમાં આ સ્વસ્તિકનું જે પ્રતીક છે એ પ્રાચીન હિન્દુ ગ્રંથો હોય, વેદો હોય, એ બધામાં એનો ઉલ્લેખ છે. એ આપણે એક કોસ્મિક ઓર્ડર તરફ, સંવાદિતા અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. એટલે આ સ્વસ્તિક છે એ સર્જન, વિસર્જન અને જાળવણી એ ત્રણેયના ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જે આખું કોસ્મિક ઓર્ડરનું સંતુલિતતા થાય, તમામ વસ્તુઓનું આંતરજોડાણ થાય, એના પ્રતીક રૂપે સ્વસ્તિકને સ્વીકારવામાં આવ્યું છે. એટલે આપણી બધી જ પૂજા વિધિઓ જુઓ, ધાર્મિક વિધિઓ જુઓ કે અન્ય વિધિઓ જુઓ, એમાં સ્વસ્તિકને બહુ જ આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. એ આનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ પાંચમું પ્રતીક આપણે લઈએ છીએ અને એ છે ચાંદલો, તિલક. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક ચાંદલાનું બહુ જ વિશેષ મહત્ત્વ છે. મહારાજની આજ્ઞા તો છે જ, ગુરુવર્યોએ પણ તિલક ચાંદલા સાથે પૂજા કરવી એનો આગ્રહ રાખ્યો છે. પણ આ તિલક ચાંદલો એ આપણા શરીરના સતત ઉર્જાનું એક મેગ્નેટિક છે. એનું મધ્ય બિંદુ આવે છે આજ્ઞાચક્ર. અને આ આજ્ઞાચક્ર ક્યાં છે? આપણી જે બે ભ્રુકુટી એનાથી ઉપરનું જે મધ્ય સ્થાન એ એક્ઝેક્ટ એ આજ્ઞાચક્ર છે. પિંડેશુ બ્રહ્માંડેશુ, જે બ્રહ્માંડમાં થાય છે એ જ પિંડમાં છે, જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. આપણા જે પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એને ગ્રહણ કરવા માટે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એના માટે પંચ ઇન્દ્રિયો છે. પણ આ ઇન્દ્રિયોને કેવા કાર્યમાં જોડવી, કેટલી જોડવી, ક્યારે જોડવી, એ વગેરે આજ્ઞાચક્ર મસ્તકમાંથી છૂટે છે. એટલે આ આજ્ઞાચક્ર જેટલું સુરક્ષિત હોય, જેટલું સુદૃઢ હોય, જેટલું પવિત્ર હોય, એટલી સારી આજ્ઞા એમાંથી છૂટે, એટલે કે સારા આદેશો મળે. અને એટલા માટે આ સ્થાનને તિલક દ્વારા એ આરક્ષિત કરવામાં આવે, જેથી બહારના પ્રત્યાઘાતો એ આપણા આજ્ઞાચક્રમાં પ્રવેશી ના શકે. અને સાથે સાથે આ જ આપણી એક હેડ ઓફિસ ગણો. આ જે આજ્ઞાચક્ર છે એ આપણા બોડી કંટ્રોલિંગ માટે, બોડી ક્રિએટિંગ માટે, કોઈ આદેશના કન્વર્ટિંગ માટે જે આખું જે હેડ ઓફિસ ગણાય, એ આજ્ઞાચક્રને સતેજ રાખવું, સતર્ક રાખવું અને સતત સુરક્ષિત રાખવું એ એટલું જ અગત્યનું છે. આપણા શાસ્ત્રો તો એ પણ કહે છે કે આ સ્થાન એટલું પવિત્ર છે કે જ્યાં ઈડા, પીગલા અને સુષુમ્ના એ નાડીનો સંગમ થાય છે. એટલે આ સ્થાન બહુ જ સંવેદનશીલ છે. હવે તમે જુઓ, ક્યારેક કોઈના ઉપર તમે હિપ્નોટિઝમનો પ્રયોગ જોયો હોય અથવા તો મેસ્મેરિઝમનો પ્રયોગ જોયો હોય, તો એ કરનાર જે વ્યક્તિ છે ને, એ સામેની વ્યક્તિને જ્યારે હિપ્નોટાઇઝ કરે ને, ત્યારે આ ચક્ર ઉપર જ એનું ધ્યાન હોય અને એનું પછી પોતાનું ધાર્યું કરાવે. એનો અર્થ કે આજ્ઞાચક્ર જે આપણા મસ્તિષ્કના ભ્રુકુટીની ઉપર જે આવેલું છે, એ જેટલું સતર્ક,
જેટલું સતેજ, જેટલું સલામત, સુરક્ષિત અને જેટલું સુદૃઢ રહે એટલા આદેશો સારા છૂટે એટલા માટે તિલક દ્વારા એને સુરક્ષિત કરવામાં આવે છે અને ચાંદલા દ્વારા એના પર વિશેષ એને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સાથે સાથે એ પણ સ્વીકાર્ય છે, આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે આવું કોઈ માથું દુખતું હોય ત્યારે એ વખતે એક્યુપ્રેશરના જાણકાર વ્યક્તિ એ આ પોઈન્ટ ઉપર દબાવી એ માથું દુખનાર વ્યક્તિનું દર્દ હળવું કરે છે. તો આવા કેટલાય પ્રમાણો છે. આપણે 5 પ્રતીકો જોયા, ફરીથી એને સમરાઇઝ કરી લઈએ કે કંઠી, માળા, જનોઈ કહેતા યજ્ઞોપવિત, તિલક ચાંદલો અને સ્વસ્તિક. તો હિન્દુ સનાતન ધર્મના આ જે કાંઈ વિધિ વિધાનો છે, સાથે સાથે જે પ્રતીકોની આપણે જાણકારી મેળવી, એના માટે આપણે એટલું જ કહીએ છીએ કે 100% આધ્યાત્મિક છે, 100% વૈજ્ઞાનિક છે, 100% વાસ્તવિક છે, 100% વ્યવહારિક છે, એ આપણને સમજાય છે.